દુનિયામાં બીજી વસ્તુ કદાચ તમને બે વસ્તુ છે એવી કે જેનાથી માણસ ધરાતો નથી અને ધરાવવું ન જોઈએ. એક પૈસા અને એક જ્ઞાન. નો ધરાવવું જોઈએ હું માનું છું. ધરાય છે કોઈ? દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નહીં મળે જે કહી દે કે બસ હું ધરાઈ ગયો. હજી નવા પ્રોજેક્ટ ચાલુ જ હશે મગજમાં. એમ જ્ઞાનમાં તમે ગમે એટલું જ્ઞાન મેળવી લો, ગમે એટલું પણ ચોક્કસ હજી અમુક બાબતોનું જ્ઞાન નહીં મળ્યું હોય. જીવન એટલું ટૂંકું છે કે એક નહીં હજારો જીવન ખપાઈ નાખો તો એ દુનિયાના રહસ્યો કદી ખૂટતા નથી. તો શું આપણને એમ ન થાય દરેક બાબતની મને ખબર હોય છે? હોય છે દરેક બાબતની ખબર? નથી હોતી. અમારું જીવન બહુ ઓછી વસ્તુઓમાં પૂર્ણ થઈ જાય છે. આખું જગત અજાણ્યું રહી જાય છે, બિલકુલ અજાણ્યું. તમે કોઈને જ્ઞાની કેમ કહો? હું કહું છું કોઈ વિષયમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યું હોય, એ સ્પેશિલિસ્ટ હોય, બહુ જ્ઞાની છે એમ કહીશું. પણ એક જ વિષયમાં પાછું બીજું વિષયની પાસે લઈ જાઓ. માન લો કે હાર્ટનો ડાક્ટર છે, તમે બહુ વખાણ કરશો, બહુ મોટા ડાક્ટર છે, જબરા જ્ઞાની છે, બહુ જાણે છે, પણ એની પાસે જો હાર્ટ વાળા પાસે કિડની વાળો ગયો તો કહેશે મારું કામ. આ જ્ઞાની ઠર્યો કે નહીં? આંખ વાળો જાય તો, ફ્રેક્ચર લઈને જાય તો ખરેખર માનું છો દુનિયામાં કોઈ પૂર્ણ જ્ઞાની હશે? આજ સુધી તો પેદા નથી થયા. અંતર જગત અને બહિર જગત એટલો વિરાટ છે. હજારો લાખો જન્મ લઈને આપણે જાણતા રહીએ તો એ નહીં ખૂટે. કેમ? એ જગત અનાદિ અને અનંત પરમાત્માની લીલા છે. એ કોની લીલા છે? જેનો કોઈ દી છેડો જડો જ નથી, હોતો જ નથી. હોય તો જડે. એટલે જ્ઞાનની ભૂખ સદા રહેવી જોઈએ. જો વ્યક્તિ જ્ઞાનથી ધરાઈ ગયો, સમજી લેજો અજ્ઞાની નહીં થઈ શકે. પૈસા માટે તો ચોક્કસ માણસ જોર કરે છે, હજી મળે, પણ જ્ઞાન માટે નથી કરતા. જ્યારે આપણા શાસ્ત્રો બહુ સરસ વ્યવસ્થા બનાવી છે કે તમે સંસારનું ભૌતિક સુખ મેળવવા માટેનું જ્ઞાન 25 વર્ષ સુધી મહેનત કરો, તમામ કળાઓ અને તમામ વિદ્યાઓ શીખો, હુનર શીખો. 25 વર્ષ તમારી બ્રહ્મચર્ય અવસ્થા હોય માત્ર શિક્ષા માટે. 25 થી 50, 55 સુધી તમે ખૂબ એને વાપરો, જીવનને વાપરો, તમારા જ્ઞાનને વાપરો, ખૂબ કમાઓ, એ વાપરો. પણ પછી તમારું શરીર થાકશે અને વાપરનારા બીજા પેદા થઈ ગયા છે, હવે જવાન થઈ ગયા છે. તો કે હવે ટ્રેનિંગ ચાલુ કરો યોગી થવાની, વાણપ્રસ્થી થાવ. હવે અંતર જ્ઞાન તરફ જાઓ. બહારનું જોઈ લીધું, બહુ તો 55-60 સુધી, આખી દુનિયામાં 60 પછી રિટાયર કરી દે છે કે બહારના કામના નથી રહ્યા. પણ ચોક્કસ જ્યારે બહારના કામનો ના હોય ત્યારે માણસ અંતરનું કામ બહુ બાકી હોય છે અને કરી શકે છે. બહારના કામ માટે ચોક્કસ મજબૂત શરીર અને સ્વસ્થ ઇન્દ્રિયોની જરૂર પડે છે, અને એ તો નબળા પડે છે. હવે અંતરની યાત્રા માટે બહુ મજબૂત શરીરની જરૂર નથી, ઇન્દ્રિયોની પણ બહુ જરૂર નથી, બસ જીવન વ્યવહાર ચાલે એટલી જરૂર છે. હવે તમારા અંતરના ઇન્સ્ટ્રુમેન્ટ એમાં લગાવી દો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહમ. અત્યાર સુધી બહારના ઇન્સ્ટ્રુમેન્ટ લગાયા હતા, હવે અંતર યાત્રા શરૂ કરો. એ સમય આવે છે અંતર જ્ઞાન મેળવવા માટે.
પીવત ભાગવતમ રસમાલયમ મુહુર્હો ઋષિકા કોઈ ભાવકા. નારદજી કહે છે આપ જ વક્તા બનો અને હું શ્રોતા બનું છું. ચાલો આપણે ભાગવત જ્ઞાન યજ્ઞ કરીએ. કઈ જગ્યા કરીએ? તો બદ્રીનાથમાં ત્યાં જ કરી લીધું હોતું શું વાંધો? પણ સાંડી આદિ કોઈ કહે છે ને અહીં નહીં, હરિદ્વાર ચાલો, ગંગા તટે. જ્ઞાન યજ્ઞ માટે હરિદ્વાર અને નૈમિષારણ્ય બે એ બંને ભૂમિનું એ જે વાઇબ્રેશન છે ને એ જ્ઞાન યજ્ઞ માટે બહુ ઉપયોગી છે. સામાન્ય હું તમને કહું છું, દરેક ફસલ દરેક જગ્યા તો ન થાય ને. થાય? તમારા રાજકોટમાં હળદરની ખેતી થાય છે? નથી થતી. કપાસને મગફળી થાય, પણ ઘઉં એ માલવામાં પાકે. માલવામાં કપાસ ન પાકે. કેસર ખાલી કાશ્મીરમાં જ થાય, સૌરાષ્ટ્રમાં ન થાય. એમ ભૂમિ સતોગુણી, રજોગુણી, તમોગુણી એમ જુદા જુદા ગુણો ધરાવે છે. કેમ શ્રી કૃષ્ણ યુદ્ધ માટે કુરુક્ષેત્ર પસંદ કર્યું? અતિશય રજોગુણી ભૂમિ છે. સત્સંગ માટે, કથા સાંભળવા માટે નૈમિષારણ્ય અને હરિદ્વાર. સુખદેવજી પરીક્ષિતને જે કથા સંભળાવી છે ને, હરિદ્વારથી 80 કિલોમીટર છે સુખતાલ. એ ગંગા તટ જ છે. સનગાદીઓ કહે છે ચાલો ગંગા તટ હરિદ્વારમાં સાંભળશું. જેમાં કર્મ કરવા હોય ને એ ભૂમિ પસંદ કરવી, એવું હવામાન પસંદ કરવું તો માફક રહે. એવી દિનચર્યા, રાત્રિચર્યા, એવું ખાનપાન, આહાર શુદ્ધો સત શુદ્ધિ. તમારે સંસારની જવાબદારીને ભાવી છે તો આહાર જુદો હોય, અને તમારે સાધના કરવું છે તો આહાર જુદો હશે. સાધનાઓ એમને નથી થતી. મજૂરી કરવી હોય ને તો સાધના વાળું આહાર નો કામ લાગે, થાકી જશો. અને સાધના કરવી હોય તો ગૃહસ્થ આશ્રમીનું જેવું ભોજન ના ચાલે. કથા કરવી હોય તો સૌથી શ્રેષ્ઠ જગ્યા છે કે જે ખૂબ સાત્વિક ભૂમિ હોય, જ્યાં તમને લાગે ખબર તો હશે સાત્વિક ભૂમિ ક્યાં ક્યાં છે. જો ચંબલની ખીણ સદાથી તામસી ભૂમિ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન સદાથી રાક્ષસો જન્મ્યા છે. આજે કોણ જન્મે છે? ચંબળમાં ડાકુઓ જન્મે છે ને. સૌથી પહેલા કોઈ દેવસ્થાનમાં કરો, અથવા કોઈ પવિત્ર નદી કાંઠે કરો, અથવા કોઈ ગૌશાળામાં કરો, કોઈ તીર્થમાં કરો. અન્યથા તો ખૂબ શાંતિથી સાંભળી શકો સાત્વિક જગ્યા હોય એવી જગ્યા કરો. જો આયોજન કરશો તો આયોજનમાં કોઈ વાંધો નહીં આવે. આયોજન તો તમે તમોગુણી ભૂમિમાં પણ કરશો ને થઈ જશે, પણ જે પરિણામ માંગો છો એ પરિણામ નહીં મળે. અહીં તમે સફરજનના બગીચા લગાડીશો રાજકોટમાં, પણ તમે જેટલી ફસલ માંગો છો નહીં આવે, ફળ નહીં આવે. એટલે દરેક બાબતનો વિચાર કરો. શ્રીમદ ભાગવતમાં કેમ લખ્યું છે મહાત્મ્યમાં કે ભાઈ ફરાળ કરું? મને ઘણી વાર લોકો પૂછે છે કે અમે રોટલા ખાઈએ તો ભગવાનને શું વાંધો? ભગવાનને વાંધો નથી આવતો. મરીજને ડોક્ટર કહે એમ ખાવું જોઈએ કે મનમાં આવે એમ? શરીર રોગમાં પણ ચરી પાડવી પડે છે. તો મનોરોગની જો દવા કરવી હોય, ટ્રીટમેન્ટ કરવી હોય તો ચરી પાડવી પડે. બસ એટલી જ વાત છે. ચરી ન પાડો, પણ એમાં પાછો બાંધ છોડ છે. કોઈનું શરીર
વાયુ પ્રકૃતિની હોય, કોઈનો કપ પ્રકૃતિનો હોય, કોઈનો પિત્ત પ્રકૃતિનો હોય. જડતાપૂર્વક નથી કીધું કે ના આમ જ કરવું પડશે. પિત્ત પ્રકૃતિ વાળા લોકોને જો ભોજન ન કરે તો એસિડિટી થઈ જાય છે, પેટમાં બળતરા થાય છે. એને ઉપવાસ કરવાનું ન કહેવાય. ઉપવાસ કરવું હોય તો હરખી રીતે ફરાળ ખાઈને કરો. એના માટે બાંધછોડ કરવી જ પડે ને. બાપ પ્રગતિનો માણસ હોય ને ફરાળ એવું હોય કે જે બાપ વધાર કરે, એ કહેવાય કે આ કલે ના સાધના નહીં થાય, ઉપરથી રોગી થઈને બેસી જશે બચારો. તો આમ ફેરફાર કરી શકાય છે પોતાની પ્રગતિ પ્રમાણે, પણ મૂળ હેતુ હોય છે કે તમે જે કરવા માંગો છો એનું પરિણામ આવે એ રીતે ચરી પાડો. તીર્થભૂમિમાં, દેવભૂમિમાં, કોઈ ગૌશાળામાં, પવિત્ર ભૂમિમાં કરીએ તો એનું પરિણામ જુદું આવશે. એટલે ગંગા તટે આયા, વ્યાસપીઠ સંભાળી સનકાદિકોએ ભૃગુ મહારાજ તમામ ભક્તોને સૂચના આપીને તેડી લાયા કે ચાલો. અવસર ક્યાંથી? સનકાદિકો જ્યારે ભાગવતજી વાંચતા હોય, ખૂબ મોટો સમૂહ ભેગો થઈ ગયો. સનકાદિકોએ ભાગવતની મહિમાનું ઉચ્ચારણ કર્યું. સદા સે બ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્સા શ્રવણ માત્ર હરિચિત્તમ સમાશ્રયેત. ભાગવતની કથા સદા સાંભળવા જેવી છે. કેમ કે સાંભળવા માત્રથી ભગવાન હૈયામાં પ્રગટ થાય છે. બીજું કંઈ નહીં કરવું પડે. સાંભળતા રહો, હૃદયમાં ઝાંકી થવા લાગશે. ચોક્કસ સાંભળવું જોઈએ. ત્યાં સુધી કહે છે આ જન્મ માત્રમપી એન સઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ સાસ કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ બધતે નીતમ મિથ્યાસો જન્મ જની જન દુઃખ ભાર. જે લોકો જીવનમાં એક વાર પણ સાંભળવા નથી બેસતા એ માતાના પેટના બહાર જન્મ્યા છે, વ્યર્થમાં જન્મ્યા છે. એને મનુષ્ય કેવું બરાબર નથી. જીવનમાં એક વાર પણ નહીં સાંભળ્યું. અવશ્ય સાંભળવું જોઈએ. હજી ભાગવતજીની મહિમાનું ઉદ્ઘોષ કરતા હતા અને ભક્તિ જ્ઞાન વૈરાગ ત્રણેય પ્રગટ થયા સભામાં. હાથમાં કરતાલ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કીર્તન કરતા કરતા ભક્તિ જ્ઞાન વૈરાગ ત્રણેય યુવાન થઈને નાચે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ બોલો બરાબર. હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારે,
વસુદેવ દેવ હે નાથ નારાયણ વસુદેવ હે નાથ નારાયણ વસુદેવ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ ત્રણેય યુવાન થઈને પ્રગટ થયા. ત્રણેય પૂછે છે સનકાદિકોને, અમારે પણ બેસવું છે કથામાં, અમારે સાંભળવું છે, અહીં જગ્યા નથી, અમે ક્યાં બેસીએ? સનકાદિકો કહે છે સદા માટે તમને જગ્યા બતાવીએ છીએ, હંમેશા માટે. જે લોકો ખૂબ ભાવથી સાંભળતા હોય એમના હૃદયમાં બેસી જાઓ, સદા માટે જગ્યા બતાવી છે. એટલે જે લોકો ખૂબ ભાવથી સાંભળે છે એના હૃદયમાં ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે અને વૈરાગ આવે છે. પણ જે લોકો ભાવથી નથી સાંભળતા, એક કઈ આવતા, તો પછી એના હૈયામાં કોણ આવે? ઊંઘ. બેઠા બેઠા ઝોલા ખાય. ખરેખર લોકોને બીજે ક્યાંય ઊંઘ ના આવે, પણ કથામાં લોકો પિક્ચરમાં બેસે, સાચું કહેજો ઊંઘી જાય. સર્કસ જોવા બેઠા હોય તો ઊંઘી જાય. ગપ્પા મારવા બેઠા હોય તો આખી રાત કાઢી નાખે. પણ કથામાં ચોક્કસ હો. એટલે જે લોકો ભાવથી નથી સાંભળતા, નિદ્રા દેવીનું આગમન થાય. તો ઊંઘી ન જવું હોય તો ભાવથી સાંભળજો. સંગીત એટલા માટે રાખવામાં આવે છે કે અડધી કલાક થાય ને એટલે થોડું આમ ભાગે, એટલે ઊંઘતા હોય જાગી જાય. અને કથામાં જો તમે બાર જ્યારે જ્યારે ભજન કીર્તન આવે ત્યારે તાળી પાડો ને તો ઊંઘ ઓછી આવે. પણ તાળી પાડવામાં આળસ કરે. તાળી પાડીએ તો કોઈ એકુય પ્રેશર વાળા પાસે ન જવું પડે. આખા શરીરના પોઈન્ટ હથેલીઓમાં જ હોય છે. એક્યુપ્રેશર વાળા પણ પોતે કહે છે કે તમે રોજ જો ખાલી 6-7 મિનિટ તાળી વગાડો ને વ્યવસ્થિત સવાર સાંજ, તો આખી બોડીનો એક્યુપ્રેશર આપોઆપ થઈ જાય છે. બધા પોઈન્ટ હોય છે. બીજો એક ફાયદો, આપણી ઊંઘ દૂર થઈ જાય, કસરત થઈ જાય. ત્રીજો ફાયદો, બાજુવાળું ઊંઘતો હોય તો એ જાગી જાય. ફાયદા છે, નુકસાન તો નથી. એટલે તાળી પાડવું. એક ભજન ગાય છે બહેનો મહિલાઓને, તાળી પાડતા જે શરમાય છે તેની અંતે ફજેતી થાય છે ને. એટલે તાળી પાડવું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો આસન હોય છે જે લોકો ભાવથી સાંભળતા હોય છે એના હૃદયમાં. સકલ ભુવન બધે નિર્ધનસ્તે ધન્ય નિવૃષિત તેષામ શ્રી હરેર ભક્તિ રેખા હરિરપનિજ લોકમ સર્વથા તો વિહાય પુરુષદ હૃદય ભક્તિ સૂત્રોપનદ્ધા. સુખદેવજી મહારાજ કહે છે ખરેખર આખી દુનિયામાં સૌથી ધનવાન પ્રાણી એ છે, સૌથી ધન્ય છે જેના હૃદયમાં ભક્તિ આવે છે. કેમ કે જ્યાં ભક્તિ આવે ત્યાં અવશ્ય ભગવાન આવશે. ભલે આજે નહીં તો કાલે કોક દી ભક્તિ આવી છે, ચોક્કસ ભગવાન આવશે. ભક્તિના સૂત્રમાં બંધાયેલા છે. ભગવાનને એક જ એવી દોરી છે કે જેમાં બાંધી શકાય છે, ભક્તિની દોરી. બાકી પરમાત્મા બંધાય કોઈ છે, એ કોઈને કંટ્રોલમાં આવે કે નહીં? હા, પણ એક ચીજ બસ, ભક્તિ. એટલે સુખદેવજી કહે ધન્ય છે ત્રિલોકમાં એ માણસ જેના હૃદયમાં ભક્તિ આવી ગઈ. એના હૃદયમાં જગત પિતા આવી જાય છે.
અને ભક્તિ માટે આ આસન છે કયું? પ્રેમથી ભગવાનની લીલાઓ સાંભળીએ. ભગવાનની ચર્ચા થતી હોય ત્યાં ભાવથી સાંભળો. પણ અમે બીજી બધી વાતો તો બહુ ભાવથી સાંભળીએ. ભક્તિમાં ઊંઘ ચડી જાય. સૂતજી મહારાજ કહે છે ભક્તિ જ્ઞાન વૈરાગ ત્રણે યુવાન થશે તમારા જીવનમાં. હવે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જો શુદ્ધ ગુજરાતીમાં અર્થ કરીએ, ભક્તિ એટલે પ્રેમ. જ્યાં સુધી વ્યક્તિઓમાં કે કોઈ પ્રાણીઓમાં તમારું પ્રેમ છે ત્યાં સુધી એને પ્રેમ જ કહેવાય. પણ એ પ્રેમ જ્યારે ભગવાનમાં લાગે જાય ત્યારે ભક્તિ કહેવાય છે. વસ્તુ એ નહીં છે. જ્યાં સુધી સંસારના જીવોમાં હોય ત્યાં સુધી પ્રેમ કહેવાય, અને જ્યાં ભગવાન સાથે જોડી ગયો ત્યાં એ ભક્તિ કહેવાય. કેમ પછી ભક્તિ કહેવાય છે? તો અહીંયા પ્રેમ જ કહો ને કે ના, એને ભક્તિ કહેવાય. કેમ કે સંસારનો પ્રેમ ક્ષણભંગુર હોય છે. ચોક્કસ બેમાંથી એક દુનિયા છોડી દેશે એટલે તૂટી ગયો. અથવા તો વચ્ચે સ્વાર્થ આડો આવ્યો કે ક્યાં છળકપટ આવી ગયું તો પ્રેમ વૈરમાં પરિવર્તન થઈ જશે. યાદ રાખજો. પ્રેમ સામે ફેરવાઈ જશે? વૈરમાં, દુશ્મનીમાં. પણ જ્યારે ભગવાન સાથે લાગે છે ને, તૂટવાનો સવાલ નથી. વૈરમાં તો કોઈથી બદલાય નહીં, બદલાય એટલે ને ભક્તિ કહેવાય. ભક્તિ એટલે આત્માને પરમાત્માને જોડી દેનાર વસ્તુ એ ભક્તિ. સંસારમાં જેટલી ભક્તિ થાય છે શરીરના કારણે થાય છે, યાદ રાખજો. પણ જ્યારે પરમાત્માનો ભક્તિ પ્રેમ થશે ને ત્યારે આત્માનો પ્રેમ પરમાત્મા સાથે થાય છે, શરીરનો માતો નથી રહેતો. શરીરનો પ્રેમ ગમે એટલું હોય પણ શરીર જો જતું રહ્યું પછી પ્રેમ કરવો બહુ મુશ્કેલ છે. હું કહું છું ગમે એટલા બે પ્રેમી હોય કે ઘણા લોકો એટલા આવેશમાં હોય છે કે પ્રેમમાં જો કોઈ દખલ નાખે તો આત્મહત્યા કરી બેસે છે. દુનિયાના લોકો વખાણે છે, હું નથી વખાણતો, નથી વખાણવા જેવું. સંસારનો પ્રેમ શુદ્ધ હોતો જ નથી, ભેળસેળીઓ હોય છે, ઘણી વાર નકલી હોય છે. પ્રેમ ભક્તિ ત્યારે જ બને જ્યારે પરમાત્મા સાથે જોડાય, પછી કદી તૂટતું નથી. હું કહું છું ગમે એવા પ્રેમી હોય પણ દુર્ઘટના બસ એક ગુજરી જાય, અવશ્ય તમે હજી ફોટા છોડતા નથી, રાખો છો ને ફોટા. પણ ઈમાનદારીથી કહું છું, રાતમાં ક્યાંક જતા હો સુનસાનમાં અને એ સામેથી આવે દાંત કાઢતું કાઢતું, આટલા બધા બેઠા છો, સાચું બોલજો, ઉભા રહેશો, બીજી બાર એ રસ્તે નહીં જાઓ. પત્ની ગુજરી ગઈ હોય અને પતિ ખેતરમાં જતો હોય કે કારખાને જતો હોય ને અંધારું હોય ને રસ્તામાં પડે, હું તમારા વગર ન રહી શકી, ઉભા રહેશો, આવો ભૂવા બોલાવશો કે કંઈક કરો ભાઈ. પતિ ગુજરી ગયો હોય અને પત્નીને ક્યાં અચાનક જો મળે ભાઈ તો આજુબાજુ ઉભા રહેશો, હાલો હાલો ચાય મૂકું, કોઈ ઉભા નહીં રહો. આ સાચો પ્રેમ નથી, કાચો પ્રેમ છે. સાચું બોલો, આત્માથી હતું પ્રેમ? ના, ભૂતના નામથી બીક લાગશે. સંસારમાં ગમે એટલું પ્રેમ હોય યાદ રાખજો, દેહમાં અટકી જાય છે. હમણાં કોરોના કાળમાં એ ઘટના ઘટી રાજસમંદ શ્રીનાથજીથી આગળ. ગામડામાં એક બાળક 4-4.5 વર્ષનો હતો અને અચાનક પોતાના પૂર્વજન્મના છોકરાઓનું પત્નીનું નામ બોલવા માંડ્યો. ગામનું નામ, હું ફલાણા ગામનું છું, મારી ઘરવાળીનું આ નામ છે, મારા 3 છોકરા છે, નામ લે. મારે 5 ભેંસો હતી, ભેંસો છે એમ કે યાદ ન, પેલું પૂર્વજન્મ યાદ આવી ગયું, મારી એટલી ખેતીવાડી છે.
તો ઘરના લોકો ગભરાય કે આ તો પાગલ થઈ ગયું લાગે, છોકરા હું બોલ કરે. પણ આમ તો બીજું બધું બરાબર જ હતું, ખાલી આટલું જ બોલે. લોકોને થયું કે લાગે છે ને પૂર્વજન્મ યાદ આવ્યું. 3-4 જણા લઈને એ 40 કિલોમીટર દૂર જ હતું જ્યાં બોલતો હતો, જે ગામનું નામ લઈ ગયા. હાલ જઈએ તારા ઘરે. એ ગામમાં જ્યાં ભાગોરે પહોંચ્યો, દોડીને પોતાના ઘરે પહોંચી ગયો. આંગણામાં બેઠી હતી ડોશીમાજી, જીવતા હતા 72 વર્ષ, કે આ મારા ઘરવાળા. અને ડોહીમાં કે હા હા ટીણીઓ મને ઘરવાળી કહે છે. છોકરાઓ આયા આજુબાજુ જતા કામમાં, ફટાફટ ઓળખી ગયો, અમારો નાનો, આ બચેટીયો, આ મોટો. લ્યો નામ લઈ લઈને બોલ્યા. પછી પૂછે છોકરાઓને કે આ રકમ મૂકી હતી કપાટમાં, તે છે કે નહીં, વેચી મારી. લે હવે તો ઘરવાળા ગભરાય, રકમ હજી પડી હતી. સોનું ચાંદી હોય ને ઘરમાં. પણ ડોશીમાં ન કીધું કે સારું થઈ તમે આવી ગયા. છોકરાએ ન બોલ્યા કે મારા બાપા પાછા આયા, હાલો હાલો સારું છે રાખે. હારું ભાઈ બાપા ફરી જન્મ લઈને આયા હશે એમ હા જોડી લીધો. હે તું રે વિના નાના હોય હેત જગમાં, હે તું રે વિના નાના હોય. હે હરિ અમે જાણા તારા સમેત જગમાં, હે તું રે વિના નાના હોય. પાટે બેસાડી જેના પૂજન થાતા કેમ કે, જ્યાં સુધી દીવી સચે, જ્યાં સુધી દીવી સચે. પણ દેહ રે વિનાનો એનો એ આત્મ આવે, દેહ રે વિનાનો એનો એ આત્મ આવે, તો તગડી મુખે કહીને પ્રેત આ જગમાં, હે તું રે વિના હોય એ જગમાં, હે તું રે. ચોક્કસ સંસારના પ્રેમ શરીર પૂરતું સીમિત હોય છે, પણ પ્રેમ જ્યારે ભગવાન સાથે લાગી જાય ત્યારે નામ બદલી જાય ને ભક્તિ નામ થાય. એ પછી કદી ઓછો ન થાય, એ પ્રેમ વધતો જાય. નિત્યમ વર્ધમાનમ પ્રેમ સ્વરૂપમ. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે, પ્રેમ જ્યારે ભગવાન સાથે લાગી જાય ને તો શુક્લ પક્ષની જેમ, શુદ્ધ પક્ષ હોય ને, રોજ ચંદ્રમાં બધે ઘટે નહીં, એ ભક્તિ બને. પણ સંસારનું ભાઈ વધ પક્ષ વાળું હોય છે. કોઈ પણ પ્રેમ એની જોજો, શરૂઆતમાં જેવા ચોંટ્યા હોય છે ને, પાછળથી બધું બંધી મુઠ્ઠી લાખની. ભાગવત સાંભળવાથી સુધજી કહે છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય યુવાન થશે. ભક્તિ એટલે પ્રેમ. અને પ્રેમ કહું છું આ લોકનો હોય કે પરલોકનો હોય, પ્રેમ વધે એ ફાયદો કરે. પ્રેમ ઓછું પડે તો ભાઈ ભાઈમાં સંબંધ તૂટી જાય. પ્રેમ ઓછો પડે તો માવતર સંબંધનો, સંતાનનો સંબંધ તૂટી જાય કે નહીં. પ્રેમ ઓછો પડે તો પતિ પત્ની, પ્રેમ ઓછો પડે તો પાડોશી, પ્રેમ ઓછો પડે તો સગા સંબંધી, બધા દૂર થઈ જાય છે. પ્રેમ વધતો જાય તો અજાણ્યા પોતાના થાય છે. ખૂબ પ્રેમાળ માણસ હોય ને તમે જોજો, એની હટી ઓળખાણ હોય, જે બાજુ જાય ને એ બાજુ કોકને ફોન કરે, અમારા ફલાણા ભાઈ. અને અમુક લોકો એવા વિચિત્રો, આખા ગામમાં આટા મારીને કોઈ પાણીનો ન પૂછે, ક્યાં એવો પાણી પીતા રહ્યા. તો બોલો પ્રેમ બધે તો ફાયદો કે નહીં, ભલે આ લોકનો હોય કે ભગવાનનો હોય. હું માનું છું ભક્તિ બધે તો બંને લોક અમારા દિવ્ય બને છે, આ લોક અને પરલોક. પ્રેમ વધારે છે ભાગવતજી. જ્ઞાન, જ્ઞાન એટલે સમજણ, સીધી સરળ ભાષા.
જેટલી સમજણ સારી માણસોને એટલું બધું જ સારું. અને જ્યાં જ્યાં સમજણમાં ગોટાળો થાય, મોટા ભાગે ફરિયાદો છે, લોકો સમજતા નથી. કહું છો ને, હું દરેકના મોઢે સાંભળું છું, લોકો સમજતા જ નથી. તારે એમ લાગે કે આ એકલો જ વ્યક્તિ સમજે છે, એમ જ. મેં હમણાં કીધું ને કે વણ માંગી અને હાવ મફતમાં મળે તો સલાહ. પણ આજ સુધી કોઈ કોઈને સમજાઈ શક્યો છે? રામાયણમાં દશરથજી રોવે છે, કૈકેયીને સમજાઈ શક્યા? જો સમજાઈ શક્યા હોય તો રામ વનવાસ થાય. ભગવાન રામ સીતાજીને સમજાવે છે કે 14 વર્ષ હમણાં પૂરા થશે, હું પાછો આવીશ ભયંકર બગડામાં, જંગલમાં, તમે રહેવા દો. સીતાજી માનવા તૈયાર નહીં. હું ખાલી સુખ માટે ફેરા ફરીને આવી હતી. તમે દુઃખમાં વિપત્તિમાં હો તારે હું સાથે નહીં. ન માન્યા અને પછી સીતા હરણ થયું. કેવી ઉપાધિ થઈ, સમજાવી શક્યા? અરે ભગવાન શંકર સતીજીને સમજાવતા હતા. જંગલમાં ભગવાન રામને જોયા ને રોતા રોતા, કે આ સ્વયં ભગવાન નારાયણ અવતાર લે. સતીજી ઘરવાળમાંથી રોય એ ભગવાન હોય કે લીલા કરે છે? આવી લીલા હોય કે વૃક્ષને વળગીને રોય? હવે જો શિવજી નો સમજાવી શક્યા હોય અને ભગવાન રામે નો સમજાવી શકે, જો સમજતા હોત તો ભગવાન રામ રાવણને સમજાવી લીધી હોત કે નહીં? પહેલા બાર હનુમાનજી ગયા, હનુમાનજી સમજાઈ શક્યા. બીજી બાર અંગદને મોકલ્યો, ફૂલ ઓથોરિટી. અંગદની કેટલી ઓથોરિટી! સીતાજીને દાવમાં મૂકી દીધું. હું કહું છું, તમારો નોકર કે તમારો મિત્ર ગમે એટલો ભરોસા પાત્ર હોય, પણ તમારી ઘરવાળીને દાવ મૂકી દે, તમે એટલી ઓથોરિટી આપો નહીં ને? જો અમારો રામ કેટલી છૂટ આપી હતી અંગદને. અંગદ યોગ્ય લાગે એ રીતે વાત કરજે, એનું હિત થાય એવું કરવું છે, આપણે બગાડવા નથી આયા. એનું હિત થાય, વાત પતી ગઈ ને. અંગદ સમજાઈને થાક્યો, પછી ધમકાવા માંડ્યો. ધમકાવાથી નો સમજો, જમીનમાં હાથ પછાડ્યો, રાવણના બધા મુકુટ હેઠા ખરી પડ્યા, પોતે બેડકા પરથી પડ્યો, તો એને માન્યો. છેલ્લે અંગદે જમીનમાં પગ મૂકી દીધું કે તું શું લડવાનો, તો મારો પગ ઊંચું કરી દે તો સીતાને હારી ગયો. બોલો, રાવણને થયું કે હાવ સસ્તામાં પતે છે, આનું પગ ઊંચું કરી દેવો તો પતી ગયું. રાવણની આખી સભા અને રાવણ પોતે થાકી ગયો, અંગદનું પગ ઊંચું ન થયું. આ ભક્ત ને ભગવાન વચ્ચે પ્રેમ, આ ભક્તિની પરાકાષ્ઠા જો. એક વાંદરો કૈલાસ ઉપાડનારને પડકાર કરી દે, મારું પગ ઊંચું કરી દે. અંગદને ખબર નથી આખું કૈલાસ ઉપાડ્યું છે ને, પણ જોઈ ભક્તિની તાકાત. કૈલાસ ઉપાડનારો અંગદનો પગ ઊંચો ન કરી શક્યો. તો સમજાવવામાં તો શું કસર મૂકી હતી? હું તમને બધાને પૂછું છું, સમજાઈ શક્યા છો કોઈ હજી સુધી? એના કરતા આપણે જ સમજી જઈએ તો હું ખોટું? સમજાવવું બહુ અઘરું છે, સમજવું હાવ સહેલું છે, પણ તકલીફ જ ત્યાં છે કે બધા સમજાવવા જ બેઠા છે. તમે જો મારી સામે આંગળી ન કરતા કે તમે આ ધંધો કરો છો, ના, બિલકુલ સમજાવવા નથી નીકળે. હું ચોખવટ કરી દઉં. મને તો જે ભગવાને વાણી આપી છે એમની લીલા ગાવા બેઠો છું. ગુરુદેવ આદેશ છે, બેસ બેટા. સાચું કહું, હું ભાગવત ભણવા નથી ગયો, કોઈ પ્રયાસ નથી કર્યો. બસ ગુરુ કૃપા હી કેવલમ. અચાનક બેસાડી દીધું.
मैं कहूँ सीखो नहीं कि जानतो नहीं कि कोई भी पेट से सीख के आता है क्या? बैठो सब हो जाएगा। બેતાલીસ વર્ષ થઈ ગયા, ભણવા નથી ગયો પણ બોલું છું. તો એ ગુરુ કૃપા છે, એ સમજાવવા નથી બેઠો. આ તો પ્રસંગ આવે એટલે દાખલો આપું છું. એક ગામમાં દરરોજ કથા થાય. 50 વર્ષ થઈ ગયા હતા કથા કરતા મંદિરમાં. પણ દિવાળી આવે ને ત્યારે ઘરમાં એટલા કામ હોય, ખેતમાં બગડામાં એટલા કામ, બજારમાં એટલા કામ, દિવાળી બધું ક્લિયર કરવાનું હોય. સાંભળનારા હાવ ઓછા થઈ જાય. 5-7 માણસો આવે તો મહારાજ બહુ નિયમના પાકા, ભલે ને 4 જણા આવ્યા હોય તો કથા વાંચે. એ નિયમ ન તૂટવું જોઈએ, નિત્ય કથા થાય. પણ એક દિવસ એક જ બેન આયા. મહારાજ મુજાણા કે એક જ બેન બેઠા છે, હવે કથા કેમ વાંચવી એક જણમાં? વિચાર કરે છે 50 વર્ષનો નિયમ તૂટે. લાયના એક પાનું વાંચીને પછી પોથી બાંધી દઈશ. નિયમ તો રહી જાય કે હા આજે કથા થઈ. પોથી ખોલીને બેઠા અને વાંચવાનું શરૂ કર્યું. પણ મહારાજની બોલવાની ટેવ, એક વાક્ય બોલે પછી પૂછે સમજ્યા, પછી બીજી લીટી બોલે પછી આવાજ પૂછે સમજ્યા. હવે ઘણા બધા હોય તો બારા ફરતી પૂછ્યા કરે. તે દિવસ એકલા બેન બેઠા હતા. તે ઘડી પૂછે સમજી સમજી. 5-6 વખત સમજી સમજી એમ કીધું. બેન નો મગજ ગયો, ઊભી થઈ. એ પેલા તું સમજી જા, હું ચોટે છે સમજી, હું એકલી છું એટલે. મહારાજ કૂદીને ભાગ્યા વ્યાસપીઠથી. મંદિરની બહાર જઈને બૂમ પાડે છે કે સમજી ગયો, હવે નહીં આવું. ઘરે જતા રહ્યા. બીજા દિવસથી કોઈને ન પૂછે હો સમજ્યા કેમ, સમજી ગયા. આ જગતમાં સમજાવવું બહુ અઘરું છે, સમજવું એલું છે, મેળ પડે. બધે ફરિયાદ છે, કોઈ સમજતા નથી, લોકો સમજતા નથી. સૂતજી મહારાજ કહે છે ભાગવત સાંભળશો તો પોતાની સમજણ જાગી જશે, આપણે સમજી જશું. કેટલા દિવસના જીવન છે કે લોકોને સમજાવવા મથીએ છે, આપણે સમજી જઈએ બરાબર છે. વૈરાગ એટલે ઉદારતા. હઠાગ્રહ દુરાગ્રહ છોડીએ, જીદો છોડીએ, ઉદાર થઈએ. એક દિવસ ખાલી હાથ આયા હતા તો અહીંયા બધું મળી ગયું. ફરી એક દિવસ ખાલી હાથ જતા રહેશો. આયા હતા તો અમારા કર્મો અને પ્રારબ્ધ લઈને આવ્યા હતા, અને જશું તો માત્ર કર્મનો પ્રારબ્ધ જશે. એટલું જ ને. જગતની વસ્તુ તો કદી કોઈ લાવતું નથી, તો લઈ જાય કઈ રીતે લઈ જાય? લાવ્યો હોય તો લઈ જાય. ચોક્કસ સમય અમારા કર્મના ફળ અને પ્રારબ્ધ લાયા છે, અને એ જ પાછું સાથે રહેશે. તો શા માટે એટલા દુરાગ્રહ, હઠાગ્રહ અને એટલી જીદો, અથડાવું ને કૂટાવું? ઉદાર થાવ, વૈરાગ્ય છોડતા થાવ. કંઈક માવતર માટે, કંઈક કુટુંબ પરિવાર માટે, કંઈક પોતાના ગામ બસ્તી માટે, કંઈક પોતાના રાષ્ટ્ર માટે. એનું નામ વૈરાગ્ય, જતું કરવાની વૃત્તિ. ભાગવત સાંભળવાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધે જ યુવાન થાય છે. જ્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી ત્યાં સુધી ભક્તિ રોવે છે, અને ભક્તિ પ્રયાસ કરે છે તારે પહેલા જાગે છે. એકબીજા વગર એકનું તેજ નથી. ભક્તિ વગર પહેલા ભાનમાં નહીં આવે, અને પહેલા વગર ભક્તિ પ્રસન્ન નહીં હોય. ભક્તિ રોતી હશે હો. જ્ઞાન વૈરાગ વગરની ભક્તિ રોદડા હોય છે ખાલી, દેશી ભાષામાં. અને રોદડાઓ એ ભક્તિ નથી. જો જ્ઞાન વૈરાગ નહીં હોય તો રોતી હશે, અને ભક્તિ જો સજાગ હશે તો જ્ઞાન વૈરાગ જાગી જશે. જગાડ્યા ને. ત્રણેય હશે તો જીવન પૂર્ણ થશે. ઘણા લોકો જ્ઞાન માર્ગી હોય તો ભક્તિને ઢોંગ કહે, ઘણા ભક્તિવાળા હોય તો જ્ઞાનીને તાર્કિક કે નાસ્તિક કહી દે. એટલે એમાં જુદું પડવા જેવું નથી.
જેમ આપણા શરીરમાં જુદા જુદા અંગો છે, જુદી જુદી દિશામાં છે, પણ એક જ શરીર માટે છે. એમ કોઈ પણ જાતની સાધના હોય જુદી જુદી, એક જ જીવનના કલ્યાણ માટે હોય છે. પણ પંથાપંથી થાય ને તારે એકબીજાની કુથલી ચાલુ કરે, એટલે સમજવાનું હોય રહી ગયું ને બીજું ચાલુ કર્યું. સૂતજી મહારાજ કહે છે, ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થે પ્રયત્નતઃ. ભક્તિ જ્ઞાન વૈરાગની સ્થાપના માટે પ્રયત્ન પૂર્વક સત્સંગ કરવું. કથાઓ સાંભળી. ત્રીજી મહિમા બતાવે છે આત્મદેવની વાર્તાથી. તુંગભદ્રા નદી તેરે ભવેત પત્તનમુત્તમમ. તુંગભદ્રા નદી કાંઠે સુંદર ગામ છે, આત્મદેવના બ્રાહ્મણ રહે છે. હવે વિદ્વાનો એની જુદી રીતે વાર્તાને અર્થઘટન કરે છે. ઐતિહાસિક ઘટના બરાબર બની હશે, નદી કાંઠે આવા બ્રાહ્મણ રહ્યા હશે, પણ વિદ્વાનો કહે છે કે આ કથા આપણા ઉપર જ લઈ લે. તુંગ અને ભદ્રા બે શબ્દો છે. તુંગ એટલે શ્રેષ્ઠ, તુંગ એટલે ઊંચાઈ, ભદ્ર એટલે કલ્યાણ. આપણો માનવ દેહ છે ને એ તુંગભદ્રા છે. મનુષ્ય દેહ સિવાય આત્મ કલ્યાણ કોઈ શરીરથી થતું નથી. કોઈ પણ પ્રાણીઓ સંસારની કોઈ સુવિધા ઊભી કરી શક્યા? કોઈ પણ પ્રાણીઓને કદી પાપ પુણ્યની ખબર પડી? એ કોઈ સાધના કે ભક્તિ કરી શકશે? માત્ર મનુષ્ય દેહને આ ક્ષમતા મળી છે. એ તુંગભદ્રા નદી હશે, પવિત્ર નદી, પણ આ ઓછી પવિત્ર નથી ભાઈ, આ નદી છે. તો શરીરને નદી કેમ માનવું? કે નદી જેમ પ્રવાહ સતત ચાલે છે ને, આમાંય પ્રવાહ ચાલે છે. આ સ્થિર નથી, આ તણાય છે. જો શિશુ પણ તણાઈ ગયું કે નહીં? બાલ પણ તણાઈ ગયું કે નહીં? કિશોર અવસ્થા ગઈ કે નહીં? યુવાની શું માકે રહેવાનું? શું એવું છે કે જે નહીં તણાઈ જાય? જેમ નદીના પ્રવાહમાં સતત જળ બદલાય છે, એમાં દેહ સતત બદલાય છે. ઉનાળો આવતા નદી સુકાઈ જાય, એમ મૃત્યુ આવતા આ દેહ પણ તુંગભદ્ર છે, કલ્યાણ કરનારી છે. આત્મદેવ આપણું જ આત્મા, પણ આત્મદેવ જયારે ભૌતિક સુખ માંગવા જાય છે ત્યારે દુખી દુખી થઈ જાય છે. આત્મદેવને ધન ઘણો મળ્યો છે. કેમ? બહુ વિદ્વાન છે. શ્રૌત સ્માર્ત કર્મેશુ દ્વિતીય એવો ભાસ કરો. કર્મકાંડમાં, શ્રુતિઓમાં, સ્મૃતિઓમાં આમ સૂર્ય જેવા પ્રખર કહે છે લોકો એમને, પણ સંતાન નથી એનો દુઃખ છે. ઘણી રીતે પ્રયાસ કર્યો પણ ના થયા સંતાન. આત્મહત્યા કરવા માટે જંગલમાં નીકળ્યા. તાલાબ કાંઠે સંત બેઠા હતા, એમની પાસે જઈને રોયા. સંત સમજ આવે છે કે સંતાન નથી, ભવિષ્યની ચિંતા નથી, મનુષ્ય દેહ મળ્યો છે, ભક્તિ કરી લે, આત્મકલ્યાણ કરો. તો આત્મદેવ ગુસ્સે થયા કે હું પ્રવચન સાંભળવા નથી આવ્યો, મને દીકરો આપો છો તો નહીં તો તમારા દેખતા હમણાં મરી જઈશ. મહારાજ સમજી ગયા કે આ નહીં સમજે. તો કહે છે કે તમે જીદ કરો છો તો હું ફળ આપું છું, પત્નીને ખવડાવજો, દીકરો થશે. પણ યાદ રાખજો, પ્રારબ્ધમાં દીકરાનું સુખ નથી. પૂર્વના જે કર્મો એ ટાઈપના છે કે પુત્ર સુખથી વંચિત રહેશે. જો અમે સારું કરીએ તો ચોક્કસ સમાજ આપણને સન્માને, મંચમાં બોલાય, સરકાર એવોર્ડ આપે. પણ જો ખોટું કરીએ તો સમાજ ધુતકારે અને સરકાર સજા ફટકારે. તો અમારા કર્મથી થયું ને, અમે જે જે કર્મ કરતા જઈએ આગળ એના પરિણામ આવતા જાય, એનું જ નામ પ્રારબ્ધ. પ્રારબ્ધ ક્યાંયથી ભેટમાં નથી મળેલું. કોઈ દયાથી આપી દીધું હોય, એની દયાનું નથી.
અમારી કમાણી છે, અમારા જ કરેલા છે. આપણી પત્રિકાના ગ્રહો જે પ્રારબ્ધનો સંકેત આપે છે ને, એનાથી એમ ન માન લેવું કે આ મને ક્યાંથી લોટરી લાગી છે, કે આ મને અચાનક વિપત્તિ આવી. નહીં, અમે જે વાવ્યું હતું એ ફસલ આવી છે. બાકી હજી નવી ખેતી કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા છે. પ્રારબ્ધને માથામાં પકડીને આમ બેહી રહેવાની જરૂર નથી. ભૂતકાળમાં જે થઈ ભૂલો થઈ, આગળ નહીં થાય. આગળ સાવધાન રહેશું. 1 વર્ષ 2 વર્ષ નુકસાની જાય ધંધામાં, પણ એનાથી શીખવા તો મળે ને, અનુભવ તો મળે ને. અરે ભાઈ, ભણવામાં 5-10 લાખ 15 લાખ આપણે જતા કરવા પડ્યા છે ને. ચાલુ ધંધામાં લોસ જાય તો સમજી લેજો શીખવા મળ્યું. આ ફી ચૂકવી. જે ભૂલોથી લોસ ગયો હતો ને, હવે આગળ ભૂલો જો સાચવી લ્યો તો લોસ નહીં જાય. તો પ્રારબ્ધ એ અમારી મજબૂરી નથી, કે કોઈનું આપેલું દાન નથી, અમારું કરેલું છે. કર્યું તો નહીં. મહારાજ સમજાવે છે, પુત્ર સુખ નથી, લઈ જાઓ ફળ લઈને આયા, પત્નીને ખાવા કેવું ખાઈ જાઓ. પત્ની કે પછી ખાઈશ, લઈને મૂકી દીધું. મહારાજને પુત્ર જોઈએ છે, પણ પત્ની નથી જોઈતું. એનું નામ ધૂંધળી છે. હવે ધૂંધળી એટલે હરખું ન દેખાય, એને શું કહેવાય? ધૂંધળું. મહારાજ બહુ જ્ઞાની છે અને પત્ની ધૂંધળી. એની બેન ગામમાં જ હતી, સગી બેન. સાંજે મળવા આવી તો પોતાની બેન સામે રડવા બેઠી કે આ ફળ લાયા છે અને મને મુસીબત કરી છે, મારે નથી ખાવું. આ ફળ ખાવું અને ગર્ભ રહે પછી બીમાર પડું તો બાળકને જન્મ આપો ને પીડા કેટલી થાય. અરે જન્મ્યા પછી રોજ રોજ કોને એની ગંધ વાળતો હોય? મને જોઈતો. આવી વાતો. એની બેન કહે છે, રોવે છે શું કામ? તારી પાસે પૈસો ઘણો છે, છોકરા નથી. મારી પાસે છોકરા ઘણા છે, પૈસો નથી. જો તું પૈસો આપતી હોય તો મારા પેટમાં હમણાં જ બાળક આવ્યું છે, મારો પતિ વિરોધ નહીં કરે, હું છોકરો તને આલ દઈશ, પૈસા આપે તો. છાની માની ઘર મારો, હું છોકરો દઈ દઈશ તને. હા કે હું પૈસો આલું છું, તું મને છોકરો આલજે. લ્યો, સોદો થઈ ગયો. પણ કે છે આ ફળનું શું કરું? એની બેન કે છે ગાયને ખવડાવી દે, જોઈએ કંઈક થાય છે કે નહીં. આવી આવી હોય છે ભાઈ ઘરમાં. આ ખતરા કરવા ગાયને ખવડાવી દીધી. પોતે ઘરમાં જ પુરાઈને રહેવા માંડી, કોઈને ખબર ના પડે સાચું ખોટું. બેનને દીકરો થયો, રાતમાં અંધારામાં રહીને આપી ગઈ. આત્મદેવને ખબર પડી દીકરો જન્મ્યો. ઓહો, એટલો બધો જલસો કર્યો. 4-6 દિવસ ગયા અને ગાયને વાછરડું થવાનું તે છોકરો થયો. અને આત્મદેવ રાજી રાજી થયા કે ભગવાન કેવી કૃપા કરી, મારા દાડા વળ્યા. ઘરે દીકરો આવ્યો, પછી મારી ગાય માતા બીજો દીકરો આલી દીધો. આ ફળનો પ્રસાદીનો પ્રભાવ. બંને છોકરાઓને છેરા મોટા કર્યા. પહેલાનું નામ ગોકર્ણ, આનું નામ ધુંધકારી. ગોકર્ણ પ્રખર વિદ્વાન થયો, ભક્ત પુરુષ થયો. એ સંતની કૃપાથી આવ્યો છે, પ્રસાદીથી આવ્યો છે. ધુંધકારી છળકપટનો છે. એટલો ભયંકર પાપી થયો. 100 હસ્તૈન ભોજનમ. પૈસા ખાતર લોકોની હત્યા કરે, મરદાની પીઠમાં બેસી નાસ્તો કરે. દુનિયાનું કોઈ પાપ બાકી ના મૂકે આ માણસ. ઘરમાં હતું બધું બરબાદ કરી નાખ્યું. દારૂમાન, જુગારમાન, ગણિકાઓમાં. બાપને લાતે લાત મારે કે જ્યાં દાટી હોય ત્યાંથી કાઢ. કોઈ દાટેલું હોય તો કાઢે, બેચારું શું કરે, રોવે. ગોકર્ણ પોતાના પિતાને સમજાવે છે કે પિતાજી છોકરા નતા તોય તમે રોતા હતા. અત્યારે 2 છોકરાઓ છે ઘરે, તોય રોવાનું જ આવે ને. જોઈ લીધું છોકરાનું સુખ. પણ હવે તો જાગો. દેહે સ્થિમાન સરુદ્રે ભીમતમ તજત્તમ જાયા સુદાય સદા મમતામ વિમંચે પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ રાગ રિષ્કો ભવ ભક્તિ નિષ્ઠ. આ હાડ માસના દેહની મમતા છોડો. હવે આમ થાય છૂટી જશે એક દિવસ. આ મારો ઘર ને મારી પત્ની ને મારો પુત્ર, જોઈ લીધું સુખ.
આ માયા ક્યારે છૂટશે ભાઈ? મોત કોઈને કહીને નહીં આવે, યાદ રાખજો, અચાનક આવે છે. ખરેખર કોઈને ખબર પડે છે? માંગે છે રોજ, નથી આવતી. અને જેને કલ્પના ન હોય એને અચાનક આવે છે. હવે તો ભક્તિ કરો ભગવાનની. આત્મદેવને આ ગોકર્ણના શબ્દો લાગી ગયા. ઘર છોડીને જતા રહ્યા બગડામાં. સંતોની સંગત કરી, ભાગવતની કથા સાંભળી, હૈયામાં ભક્તિ જાગી ગઈ. નિત્ય ભાગવતજીનો પાઠ કરે, શ્રવણ કરે. દેહ છોડે છે તારે દેવદૂતો વિમાન લઈને આત્મદેવને તેડવા. પણ પિતર્યું પડ્યો તો એને જનની તાડતા ભૃષમ. પેલું બાપના ગયા પછી માને લાતે લાત મારવા માંડ્યો. એ ક્યાં દાટ્યું છે મને કહો? ધૂંધલી ક્યાં સુધી લાત ખાય? કુવામાં પડીને આત્મહત્યા કરી. આ વ્યક્તિ 5 ગણિકાઓ ઘરે રાખી. એમને ખુશ કરવા માટે. માંગણીઓ તો ઊંચી હોય ને બધાની. બહુ ચોરી, લૂંટ ને હત્યાઓ કરતો હતો. એક દિવસ રાજાના મહેલમાં ઘૂસી ગયો, અઢળક ધન ઉપાડીને લઈ આવ્યો. ગણિકાઓ જોઈને ગભરાઈ ગઈ કે રાજા જે દિવસ એને પકડશે, આને નહીં અમને ભેગા ભેગા લટકાઈ દેશે. આની સાથે રહીએ છે, આ તો મરવાનો જ છે, આજે નહીં તો કાલે આ પકડી જશે. રાજાના ઘરમાં ચોરી કરી છે તો હવે નહીં બચે. અને સાચું કહું છું, તમારા ઘરમાં ચોરી થઈ જાય ને ચોર ન પકડે, સત્તામાં બેઠેલા કોકના ઘરે થાય ને તરત જ પકડી જાય. એનું કારણ જાણો છો ને? બધાને ખબર હોય છે કોણ કેવો ધંધો કરે છે. બધાની જન્મ કુંડળી હોય છે એમની પાસે. સરકાર પાસે ગુપ્તચર વિભાગ હોય છે. દરેક ગામમાં કઈ વ્યક્તિ કઈ ટાઈપની છે, કોણ શું ધંધો કરે છે, શું માનું છું પોલીસ ખાતામાં એને રજીસ્ટર નથી હોતું? તો પછી ધંધા કેમ ચાલે? કે ભાઈ એમને ભાગ મળે.